નડિયાદ ગામના રસ્તાઓ જે રીતના બનાવ્યા પછી તૂટી જાય છે, 3 મહિના 4 મહિના પછી ખોદવા પડે છે સમારકામ માટે, એ સરકારની કોમન એસઓપી છે જેનું પાલન થતું નથી. એટલે આજે અમે ઇન્ચાર્જ કમિશનર શ્રીને નડિયાદ મહાનગરપાલિકાને એક આવેદન પત્ર આપવા આવ્યા છે કે એક એસઓપી છે જેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે. એટલે કે જે પણ સોસાયટીની અંદર રોડ બનાવવામાં આવે કે જાહેર રસ્તાઓ ઉપર રોડ બનાવવામાં આવે ત્યાંની પ્રજાને 15 દિવસ પહેલા ઇન્ફોર્મ કરવામાં આવે. એટલે ધારો કે સોસાયટીની અંદર રોડ છે તો એમજીવીસીએલ છે, પાણીની પાઇપલાઇનો છે, ગટરોના કનેક્શન છે, ઇલેક્ટ્રિકના કનેક્શનો છે, ગેસના કનેક્શનો છે, આ બધા જોડે સરકાર જ સંકલન કરે અને 15 દિવસ પહેલા એ લોકોને એક કાગળ દરેક ડિપાર્ટમેન્ટને મોકલી દે કે આ સોસાયટીમાં અમે રોડ બનાવવાના છે. એટલે એક ડિપાર્ટમેન્ટ જઈ અને સોસાયટીના પ્રશ્ન સોલ્વ કરે. ઇલેક્ટ્રિકની લાઇટો જે આપણે નાખવામાં આવે છે એના પ્રકાશ ડીમ પડી ગયા છે, એની લો વોલ્ટેજની લાઇટો નાખવામાં આવી છે. એટલે આ બધા જ પ્રશ્નો હવે જ્યારે મહાનગરપાલિકા થઈ ગઈ છે ત્યારે સરકારમાં પ્રતિનિધિઓ જ ધ્યાન આપે. એના માટે આજે અમે એક આવેદન પત્ર આપવામાં આવ્યા છે. એક એસઓપી છે સરકારની કે જેની અંદર વાસ્તવિક ટ્રાફિક મુજબ ડિઝાઇન કરવું, રોડ સબગ્રેડ માટીનું પરીક્ષણ અને પાયાની તૈયારી કરવી, એટલે રોડની નીચેનું માટીનું યોગ્ય પરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે કે જેના કારણે રોડ તૂટી ના જાય. યુટિલિટી શિફ્ટિંગ એટલે પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, ગેસ લાઈન, વીજ કેબલ અને એફઓસી જેવી યુટિલિટી લાઇટોનું શિફ્ટિંગ રોડ કામ પહેલા પૂર્ણ કરવું જેથી બાદમાં નવો રોડ તોડવો ના પડે, કાપવો ના પડે. અત્યારે જે નવા રોડો બનાવવામાં આવ્યા છે એની બંનેની 2 ફૂટની સાઈડે કાં તો પથ્થર નાખવામાં આવે કાં તો બ્લોક નાખવામાં આવે. એટલે ધારો કે કદાચ કંઈક પણ પ્રશ્ન થાય તો એની અંદર એ બ્લોક કાઢીને કે પથ્થર કાઢીને કામ થઈ શકે ને ફરી પાછા એટલે રોડ તૂટી ના જાય. ટૂંકમાં સરકાર જે કરોડો રૂપિયા આપે છે એનું સરખી રીતે સંચાલન થવું રોડ લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ પર ખૂબ જરૂરી છે, જેની આજે અમે લોકો રજૂઆત કરવા આવ્યા છે. બીજી વસ્તુ કે વોર્ડ નંબર 12 ની અંદર જે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે નાનાપુરના રોડ ઉપર, એનો પ્રકાશ ખૂબ ડીમ પડે છે. એ પ્રકાશ 2 સ્ટ્રીટ લાઇટો વચ્ચે અંતર ઘણું છે. એટલે એ 2 સ્ટ્રીટ લાઇટો વચ્ચે અને સામેની સાઈડ જે લોકો એક આ બાજુ એક સામે જે ત્રિકોણ આમાં નાખ્યું છે એની જગ્યાએ સામસામી લાઇટો નાખવામાં આવે અને 65 વોટની જો વ્હાઇટ વોર્મ લાઇટ નાખવામાં આવે. ઘણી સોસાયટીની બહાર ઘણા બિલ્ડરોએ નાખી છે જેનો પ્રકાશ અનેરું પડે છે. રાત્રે 2 વાગે પણ દિવસ જેવો અનુભવ થાય. તો મારું વિકાસશીલ નડિયાદ છે તો એની અંદર જો આ એક ઇમ્પ્લિમેશન કરવામાં આવે તો નડિયાદમાં એક મોટો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે. વોર્ડ નંબર 6 ની રજૂઆતો કરવામાં આવી. બીજો એક મહત્વનો મુદ્દો એવો છે કે છેલ્લા 30 વર્ષના શાસનકાળ દરમિયાન કે જે નડિયાદની અંદર પાણી ભરાઈ રહ્યો છે, એટલે ધારો કે સંતરામ મંદિરનો પાછળનો ભાગ એટલે છાગેશ્વર મહાદેવથી બીકેબી રોડ સુધીનો સિવિલ રોડ, શૈશવ હોસ્પિટલ વાળો રોડ, દેસાઈ વગો, રબારીવાડ, બીજ બાગોળ, હનુમાન દાદા મંદિર પાસેનો વિસ્તાર, મહાગુજરાત સર્કલ પાસેનો વિસ્તાર તેમજ નડિયાદ શહેરના તે તમામ વિસ્તારો કે જ્યાં આજુબાજુ હોસ્પિટલો આવેલી છે અને એ રોડો નડિયાદના મુખ્ય માર્ગો જોડે જોડાય છે કે જ્યાંથી બીજા માર્ગો પર જો પાણી ભરેલું રહે તો લોકોને તકલીફ પડે. ઘણો વિસ્તાર એવો છે કે 3 દિવસ સુધી પાણી ભરેલું રહે છે જેનાથી ખૂબ તકલીફ પડે. એટલે પ્રશાસનને મારું એવું કહેવું છે કે એસી ઓફિસની અંદર ન બેસી હજુ 1.5 મહિનાની વાર છે. જો રોડ ઉપર પ્રશાસન ઉતરે તો આ પ્રશ્ન પ્રજાનો આ વર્ષે જ ઘણો બધો સોલ્વ થઈ જાય એવો છે. એટલે અમે ન ભાજપની કે ન કોંગ્રેસની, માત્ર ને માત્ર નડિયાદના વિકાસ માટેની આ સંપૂર્ણ રજૂઆતો હતી. વોર્ડ નંબર 6 ની ફતેપુરા ગામની પણ રજૂઆતો અમે લોકોએ આજે કરી છે. એમાં સ્ટ્રીટ લાઇટનો છે, પીવાના પાણીનો પ્રશ્ન છે. બસ આપના માધ્યમથી લોકોને પણ જણાવવું છે કે તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય અમે અમારો મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કરેલા છે. તમે અમને તમારા પ્રશ્નો જણાવો, અમે તમારા વતી રજૂઆત કરીશું. અમારો રજૂઆતો માત્ર ને માત્ર નડિયાદના વિકાસ હેતુની હશે. અન્યથા અન્ય બાબતને અમારે બીજા કોઈ વિવાદમાં અમારે પડવું નથી અને વિવાદિત રજૂઆતો પણ અમારે કરવાની રહેતી નથી. માત્ર ને માત્ર ફરી એકવાર કહું છું, માત્ર ને માત્ર આટલા બધા જંગી મતોથી વોર્ડ નંબર 12 માંથી જ્યારે મને જીતાડ્યો છે ત્યારે વોર્ડ નંબર 12 ના વિકાસની સાથે સાથે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સમસ્ત નડિયાદ અને આજુબાજુના જે ગામડા જોડેલા છે એમાં છેવાડાના માનવી સુધીના લોકોને
સુવિધાઓ, સરકારના જે પૈસા આવે છે એની ગ્રાન્ટ વપરાઈ રહે અને બધું કામ સારું થાય, નડિયાદ આણંદ કરતા આગળ આવે, તેના માટેની જ અમારી આજની રજૂઆત અને હવે પછીની રજૂઆતો રહેશે. મારું નામ અનિરુદ્ધસિંહ ભારતસિંહ પરમાર. મારું રહેવાનું ફતેપુરા વોર્ડ નંબર 6 માં મેં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી. પરિણામ અમારા પક્ષમાં નથી આવ્યું, પણ સતત અમે પ્રજાની વચ્ચે જનહિતના કામો કરવા માટે અમે સતત એક્ટિવ રહેવાના છે. આજ રોજ અમે વોર્ડ નંબર 6 ની અંદર લાગતા અને જે 10 ગામો નવા ઉમેર્યા છે એની અંદર ફતેપુરા સહિત બીજા ગામો ઉમેર્યા છે જે બેઝિક જરૂરિયાતોથી લાઈક રસ્તા, ગટર, પાણીથી વંચિત છે. આજે તમે સ્ટ્રીટ લાઇટના કનેક્શનો જોઈએ તો મેઇન મુખ્ય રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો નથી. એટલે આજે અમારી મુખ્ય રજૂઆત એ હતી કે એઝ સુન એઝ પોસિબલ બધે જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં સ્ટ્રીટ લાઇટના કામો કરવામાં આવે. ફતેપુરાના અંદર અમારે જે ચકલાસીને જોડતા માર્ગ પર રાગડીપુરા વિસ્તાર હોય, હાથીપુરા વિસ્તાર હોય, ડેરી પાછળનો વિસ્તાર હોય, ત્યાં આગળ આરસીસી રસ્તાઓ બને, લાઇટની સુવિધાઓ થાય, અને જે પણ પાણીના પ્રશ્નો છે એની માટે અમે રજૂઆત કરેલી અને સરકારશ્રી તરફથી અમને પોઝિટિવ રીતે લઈ અને વહેલી તકે કામ કરવાની અમને હૈયાધારણા આપવામાં આવેલ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.